એનો ભારતના મોટા શંકરાચાર્ય હિન્દુ ધર્મના શંકરાચાર્યનો એક ઇન્ટરવ્યૂ છે, સાંભળો તમે. બરોબર શું કહે છે સાંભળો. को पकड़ेगा ना कि तुम कहाँ थे, क्यों ये घटना हो गई तुम्हारे रहते हुए, किस लिए तुमको रखा था। लेकिन यहाँ नहीं ऐसा हो रहा है। यहाँ जो है कहते तो हैं कि हम चौकीदार हैं, लेकिन चौकीदारी अगर की गई होती, आज चौकीदार अगर अपने काम में पक्का होता है तो उसके ऊपर आक्रमण करके उसको कोई मार दे, लेकिन फिर कहा जाता है कि इस चौकीदार ने अपना निभाया। यहाँ तो कुछ पता ही नहीं है, कोई लड़ा ही नहीं उनसे, किसी ने उनको रोकने की कोशिश ही कहीं नहीं की। वो आए, घटना की, आराम से चले गए, कहीं पर उनको कोई बाधा नहीं है। कहाँ है चौकीदार? और चौकीदार के बारे में चर्चा ही नहीं हो रही है। अब कह रहे हैं हम उनको सबक सिखा देंगे, हम ये कर देंगे, हम वो कर देंगे। पाकिस्तान की धरती से आए थे। अरे भाई, पाकिस्तान की धरती से आए थे, इतनी जल्दी कैसे पता चल गया आपको? और अगर इतनी जल्दी आपको पता चल जाता है तो घटना के पहले क्यों नहीं पता चल गया? और दूसरी बात यह है कि अगर पाकिस्तान से आए तो पाकिस्तान के खिलाफ अच्छी तगड़ी कार्रवाई करिए। आप कह रहे हैं कि हम सिंधु नदी का जल रोक देंगे। आपके पास जल को रोकने या उसको डाइवर्ट करके अपने ही यहाँ अपने ही देश में रख लेने का कोई उपाय ही नहीं है। हमने विशेषज्ञों से पूछा कि अगर हम सिंधु नदी का जल पाकिस्तान में जाने से रोकना चाहते हैं तो हमारे पास क्या व्यवस्था है। उन्होंने कहा हमारे पास कोई व्यवस्था नहीं है। अगर हम आज से शुरू करें कि ऐसी व्यवस्था हम बना लें तो पैसा कितना लगेगा वो तो अभी पूछिए ही मत। अगर पैसा पर्याप्त दे दिया जाए, पैसे के कारण एक दिन भी काम ना रुके, तब भी 20 साल लगेगा, तब हम सिंधु नदी का जल रोक पाएंगे। तो ऐसी परिस्थिति में हम ये कह दे रहे हैं कि हम सिंधु नदी का जल रोक लेंगे। और टेलीविजन के एंकर हमने सुना वो कह रहे थे बूंद बूंद के लिए तरसेगा पाकिस्तान, एक गिलास शुद्ध पानी नहीं मिल पाएगा, खेती नष्ट हो जाएगी, बिजली नष्ट हो जाएगी, ये हो जाएगा, वो हो जाएगा। गजब बता रहे थे, ऐसा लग रहा था कि जैसे प्यास तो लग ही गई पाकिस्तान को। और इधर विशेषज्ञ बता रहे हैं कि हमारे पास पानी को रोक लेने का कोई उपाय ही नहीं है। મારા ભાઈઓ બહેનો, આ શંકરાચાર્ય ભારતના મોટા ધર્મગુરુ છે, એમનું ઇન્ટરવ્યૂ છે, બરાબર. અને પોતે ચોખ્ખું પોતે નિવેદન આપી દીધું કે ભાઈ આ ત્રાસવાદીઓ આરામથી આવ્યા અને પહેલગામની અંદર જેમને કૃત્ય કરવાનું હતું એ ધણજૂર કૃત્ય કરીને ચાલ્યા ગયા. આરામથી લોકોને મારી કૂટીને હાલ્યા ગયા. કોઈ એને રોકનારું નહીં, કોઈ કોઈ ધોરી ધની કંઈ વગરની આ જગ્યા, કોઈ આ પોલીસ ખાતું નહીં, કોઈ મિલિટરી ખાતું નહીં, કોઈ ફોર્સ નહીં, કોઈ આપણી સરકારી કોઈ વ્યવસ્થા નહીં, બધું જ આરામથી કરીને આ ચાલ્યા ગયા. અને પછી તમે સુફિયાની વાતો કરો છો કે અમે મૂકશું નહીં ને આમ ને તેમને પાકિસ્તાનથી આવ્યા હતા ને, તો કે તમને એટલી બધી ખબર પડી જાય જલ્દી કે પાકિસ્તાનથી આવ્યા? જે કાંઈ કામ થાય ને એ તરત જ આ ગોદી મીડિયાવાળા પાકિસ્તાન કર્યું, ભાજપવાળા એમ તરત જ ગુણગાન ગાવા માંડે કે પાકિસ્તાન કર્યું, પાકિસ્તાન કર્યું. અહીંયા કોઈને તાવ આવે તો એ કહેશે એ પાકિસ્તાને આપણને કાંઈક કરી નાખ્યું. કોકને છીંક આવે તો એ કહેશે એ પાકિસ્તાને કાંઈક કર્યું આપણને એટલે છીંક આવી. કાંઈ પણ પ્રકરણ થાય તો આ ભાજપના ગુરગાઓ તાત્કાલિક પાકિસ્તાનને ગારું દે, બરાબર. અને કાંઈ સાબિતી વગરના તમે બફાટ કરવા માંડો છો, બરાબર. અને હવે તમે કહો છો કે અટારી ઉપર અમે અટારી બંધ કરી નાખી છે, અટારીના દરવાજા બંધ કરી નાખ્યા છે ને ઓલા દરવાજા બંધ કરી નાખ્યા છે ને, બરાબર. તો આ તો એના જેવું થયું કે બધા ઘોડા ભાગી ગયા ને પછી તબેલાને તમે તારા માર્યા, એના જેવું થયું. પહેલાં તમારે તારા મારવાની જરૂર હતી. પહેલાં તમે જો ધ્યાન રાખ્યું હોત ને તો આ બધા ટપોરિયા બહારના આતંકવાદી ન આવે ને આ બધું ન કરે. પરંતુ આની પાછળ પાકિસ્તાનનો હાથ છે એમ કહે છે. તો આ ધર્મગુરુ કહે છે તમારી પાસે સાબિતી શું? કેમ કે જ્યારે જ્યારે પાકિસ્તાનની આ જ્યારે જે ત્રાસવાદીનો હુમલા થયા છે ને ત્યારે બધી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી.
1999ની અંદર કંધાર પ્લેનનું અપહરણ હોય કે પછી 2002-13 કે 2015-17 અને પછી 2019 ને અત્યારે 2025 જ્યારે હુમલા થયા ત્રાસવાદીઓના, તો આ બધા હુમલાઓ ભાજપની સંસદ ઉપર જે હુમલો થયો એ ભાજપની સરકાર, દરેક ત્રાસવાદીના હુમલામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે જ હુમલા થયા, કોંગ્રેસ સરકારમાં ક્યારે નથી થયા. અને આ પાછા ચોકીદાર કહે છે કે હું ચોકીદાર, શેનો ચોકીદાર? આ શંકરાચાર્ય કહે છે ચોકીદારી, જો તે ઈમાનદારીથી ચોકીદારી કરી હોત ને તો અત્યારે આ થાત નહીં કે આ થયું. પરંતુ આ મને કહેવાનો અધિકાર આપો, બરોબર, કે જ્યારે ચૂંટણી આવે, જ્યારે આને જીતવું હોય ત્યારે હુમલા કરાવે હિન્દુ ઉપર જ, હિન્દુ ઉપર. એક હમણાં છાપું આવ્યું છે, બહાર પડ્યું છે કે માથેરેને RSS હિન્દુ ગુંડાઓને પૈસા આપીને હિન્દુ ઉપર હુમલા કરાવે, કે હિન્દુ ઉપર હુમલા કરો ને પછી આવા ત્રાસવાદી હુમલામાં ખપાવી અને પોતાની મત બેંક મજબૂત કરી લે. બોલો, આ ભાજપને RSS. એટલે આ તપાસનો વિષય છે. આંતરરાષ્ટ્રીય કોઈ એજન્સીઓ છે ને તપાસ કરે ને તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. મને તો શંકા છે કે આ RSS જ કામ કરાયું છે, આ કોઈ ત્રાસવાદીઓ નથી, અંદરના ત્રાસવાદીઓ હુમલો કરાયો છે અને પાકિસ્તાનનું નામ ફિટ કરી દીધું. આમ કરીને હિન્દુ મુસલમાન વારી કરી અને લોઠું ગરમ કરીને હથોરો મારીને પોતાની ખુરશીને સલામત રાખવાની આ મેલી મનસા ભાજપની છે. આ હુમલો કોઈ વિદેશી નથી કર્યો, આ ખુદ હુમલો અંદરના જ પરિબળો કર્યો. તપાસ કરે તો ખબર પડે. કેમ કે અનેક એવા બનાવ આપણે જોયા કે મંદિરોની અંદર એક હમણાં પોલીસવાળા પૈકરા બુરખાવાળા માણસને રાતના અંધારામાં ગૌ માંસના કટકા મંદિરોમાં ફેંકીને ચાલ્યા જાય. હવે એ પકડાઈ ગયા, એનો બુરખો ઉતારીને જોયું તો આ ભારતીય જનતા પાર્ટીના RSSના જ બધા સભ્યો હતા, બરોબર. એટલે સાબિત થઈ ગયું કે આવા માંસ મટનના કટકા મંદિર ઉપર ફેંકીને આપણે ચાલ્યા જાય ને એટલે હવાર થાય એટલે પૂજારી મંદિરમાં આવે એટલે તાત્કાલિક હા મચાવી દે કે આ ગૌ માંસના કટકા અહીંયા પહેર્યા છે, એટલે સીધી હિન્દુ મુસલમાનની કોમી હિંસા ચાલુ. અને આ બધું લોઠું ગરમ કરીને પોતાની જે મત બેંક છે એ મજબૂત કરી લેવાની, ખુરશી પોતાની સલામત કરવાની, બચાવો ને મરવો ને કોમી હિંસા કરાવો ને આ જ ભારતીય જનતા પાર્ટીના RSSનું કામ છે. અને આવું કાર્ય કરીને પોતાની મત બેંક મજબૂત રાખે છે. હિન્દુઓ ખતરામાં છે એવું સતત આ બધું આવા બધા તાઇફા ઊભા કરીને મોદી પોતાની ખુરશી સલામત રાખે છે. આ આતંકવાદી હુમલો નથી, આ કોઈ ત્રાસવાદી હુમલો નથી, આ અંદરના જ લોકોએ હુમલો કરાવી અને પાકિસ્તાનનું નામ ફિટ કરાવી અને આ બધી પોતાની ખુરશીને સલામત રાખવાની આ મેલી મનસા લોકોની છે, બરાબર. તપાસ કરો, તપાસ કરીને જો પાકિસ્તાન એમાં નીકળે તો એને ભૂઈ નાખો, બરાબર. પરંતુ આમાં તમારા જ બધા નીકળશે. હમણાં એક ટીવી એન્કર સમાચાર આપતા હતા કે જ્યારે આવા બધા ગુરગાઓ પકડાય છે સરહદ ઉપર તો એમાં એક ભારતીય જનતા પાર્ટીનો નેતા પકડવાનો. બોલો, રાજસ્થાનનો ભારતીય જનતા પાર્ટીનો નેતા પકડવાનો અને એની પાસેથી એવા બધા ડોક્યુમેન્ટ નીકળ્યા કે એ પાકિસ્તાનની ISI સંસ્થાને મદદ કરતો હતો. બોલો, અને ત્યાંથી પાકિસ્તાન પાસેથી કરોડો રૂપિયા આ લેતો અને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિ કરતો હતો, ભારતીય જનતા પાર્ટીનો નેતા. અને ઘણા એવા સૈનિકો પકડાના છે, આપણા સૈનિકો, કે જે આપણા પગાર આપણી વફાદારી કરવાનું નાટક કરીને દુશ્મન દેશને આપણા ભારતની ખાનગી બધી વાતો પહોંચાડતા અને આપણા નકશાઓ પહોંચાડતા. આ અંદરના જ બધા ફૂટેલા છે તમારા, આ બહારનો કોઈ નથી. પાકિસ્તાનને એટલી ફુરસદે નથી આ તમારામાં માથું નાખવાની. પરંતુ તમે ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન આ બધું ઊભું કરી અને એવી કોમી વૈમનસ્યતા ફેલાવી અને અરાજકતા ઊભી કરીને
તમે હિન્દુને એવો પાનો ચરાવીને કે હિન્દુ ખતરે મેં આવું કરી અને તમારી ખુરશીને તમે સલામત રાખવા માટે સતત આવા તાઇફા કરતા જ રહ્યો છો. ભલે ભારત દેશ અરાજકતામાં ધકેલાઈ જાય, એનું કાંઈ તમને પરવા નથી. આ લોકો ખરેખર ગુનેગારો છે. તપાસ કરશો તો આ આતંકવાદી હુમલામાં આ લોકોનો જ હાથ છે બધાનો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.